અંકિતભાઈ, જય શ્રી કૃષ્ણ. અંકિતભાઈ, આપ જય શ્રી કૃષ્ણ મુંબઈમાં સ્મિતાબેન. રહો છો અને આપનું ગુરુઘર પંચમઘર છે. આપના શિક્ષા ગુરુ શ્રી યોગેશ બાવાશ્રી છે. વિલેપાલના ગોકુ સપ્તમ ઘરના અને પુષ્ટિ સામગ્રીના ઘણા વલ્લભપુર બાળક પાસેથી, બહુજી પાસેથી, બેટીજી પાસેથી શીખેલા છો. અને આપની યુટ્યુબ ચેનલ લોકડાઉનને સમય ચાલતી હતી ને અત્યારે પણ યુટ્યુબ દ્વારા અમે બધા વૈષ્ણવ, એમાં હું પણ અંદર આવી ગઈ, આપ ફોલો કરીએ છીએ. અને જે મનો આવે ઠાકોરજીનો મનો તો આ ગઈકાલે આજે પણ અમે જોયું આપને મૂકેલું. પછી મારે જય શ્રી કૃષ્ણ વનમાં નહોતું મૂક્યું તો મેં મૂકી દીધું. એમાં એ પેઠાનું મારે પૂછવું છે. અહીંયા આગળ કોરું મળે એટલે અત્યારે અહીં હોલોવીન છે એટલે પેલા પીળા મળે, જે તમે લીલા છે ને એ અહીં નથી મળતા. એ મારે પૂછવું હતું. એ તો પછી એન્ડમાં પૂછીશું. બરોબર. આ બધાના આ વૈષ્ણવના ખૂબ લાભાર્થી આપ કરી રહ્યા છે. અને આ બધું તો આ તમને શુભેચ્છાઓ છે. આવી રીતે આ ખૂબ આગળ વધો ને વૈષ્ણવને પણ આગળ વધારો. અને અમને પણ આ સામગ્રીમાં ભાગ લઈએ છીએ અને અમે ઠાકોરજીને અંગીકાર કરીએ છીએ. બસ એવી જ અમારી વિનંતી છે કે અમે પણ નવું નવું શીખીએ આપની જોડે. આજનું આપ ચાલુ કરો અંકિતભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મંગલાચરણ કરીએ કે થઈ ગયું છે? અમે કરી દીધું છે. અચ્છા, આપને ઓકે, તો કરી લઈએ એકવાર ફરી. ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરેણવ સ્વીયાનામ તા નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુ યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિनं લક્ષ્મીસહસ્રલીલાભિ સેવ્યમાनं કલાનિધિં ચતુર્ભિશ્ચ ત્રિભિસ્તથા ષડ્ભિર્વિરાજતે યોऽસૌ પંચધારદયે મમ. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. શ્રીનાથજી વચનામૃત હંમેશા જે લોકડાઉન પીરિયડ હતો એ સમયથી આજ સુધી અવિરત રૂપે વૈષ્ણવને ખૂબ લાભાન્વિત રહ્યો છે. રોજ સત્સંગ નિત્ય મળી જતો હોય છે અને સ્મિતાબેન આની માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે. તો સ્મિતાબેનને ખૂબ ખૂબ અભિનંદન કે આટલું સુંદર ભગીરથ કાર્ય કરી રહ્યા છો અને આગળ પણ કરજો એવી પ્રભુના ચરણારવિંદમાં વિનંતી. તો આજે મને અવસર પાછો મળ્યો અહીંયા આવીને બોલવાનો. તો આજનો આપણો વિષય છે આચાર વિચાર અપરસમે એન્ડ એવી રીતે. તો આપણે રૂટીન લાઈફમાં આ કેમ જરૂરી છે, શું કામ આપણે આ ફોલો કરવું જોઈએ, તો આ બધી વસ્તુ આપણે આજે સમજશું અને એમાં ક્યાં આપણે ભૂલ કરતા હોઈએ છીએ, કઈ રીતે આપણે સુધારી શકીએ છીએ. તો એક મેં પ્રયાસ કર્યો છે, બધા પોઈન્ટ્સ લખીને રેડી કર્યા છે કે ક્યાં આપણે નિત્યમાં ભૂલો થતી હોય છે. તો આજે આપણે જોવાનો પ્રયત્ન કરીએ. તો આચાર વિચારનો અર્થ શું થાય? વિચારપૂર્વકના જે આચાર જે છે, જે આચરણો જે આપણે કરીએ છીએ એને આપણે આચાર વિચાર કહેતા હોઈએ છીએ. તો જે નિત્ય નિયમના રૂટીનમાં આપણે કઈ રીતે અપરસ કરવી, કઈ રીતે એઠા જૂઠાનો વિવેક રાખવો, શુદ્ધિ અશુદ્ધિનો વિવેક, આ બધી વસ્તુ ખૂબ અગત્યની છે. આપણે અહીંયા ગોકુલનાથજીના વચનામૃતમાં 24 વચનામૃતમાં પણ ખૂબ આ ભારપૂર્વક કહી રહ્યા છે કે સેવા બને તો થોડી કરો, પણ શ્રી આચાર્યજીની મેંડ અનુસાર કરો. આપણે સેવાનો પ્રકાર ખૂબ મોટો રાખીએ પણ અનાચાર બધી જગ્યાએ કરતા હોઈએ, એવું ન હોવું જોઈએ. જેટલી બની શકે એટલી સેવા કરો, પણ જેટલી કરો એટલી શુદ્ધિમાં આચાર વિચાર પૂર્વક આપણા જે માર્ગની જે રીતમાં જે શુદ્ધિ અશુદ્ધિના વિવેકો છે એ બધું જાળવી અને એ અનુસાર સેવા કરવી જોઈએ. બહુ પ્રમાણિત વાત છે.
આપણે પહેલા એમ માનતા હતા કે આ આચાર વિચાર એટલે કોઈને આપણે ઇન્ફિરિયર કોમ્પ્લેક્સ ફીલ કરાવીએ છીએ, પણ આ બધી વસ્તુ જ્યારે કોવિડનો સમય આવ્યો ત્યારે આપણે બધાને ખ્યાલ આવી ગયો કે આ બધી વસ્તુ તો ખૂબ જરૂરી છે. તો સાયન્ટિફિકલી જ્યારે પ્રૂવડ થાય છે ત્યારે જ આપણે કોઈ પણ વસ્તુને આપણે માનીએ છીએ. પણ આપણા માર્ગમાં તો 500 વર્ષની પરંપરાથી આચાર વિચારમાં જે શુદ્ધિ અશુદ્ધિના વિવેક છે, સ્પર્શ નહીં કરવો, દૂર રહેવું, અપરસમાં હોય ત્યારે હાથ નહીં મિલાવવા વગેરે, જે આપણું કેટલા વર્ષોથી આ ચાલી રહ્યું છે, એ બધી જ વસ્તુ આપણે કોવિડમાં ઓટોમેટિક શીખી ગયા. તો આપણને ખ્યાલ આવી શકે છે કે આપણા આચાર્યો કેટલા પહેલેથી એ વસ્તુનું ધ્યાન રાખ્યું હતું અને કેટલું સાયન્ટિફિક આપણો અપ્રોચ છે, આપણો માર્ગ કેટલો સાયન્ટિફિકલી પ્રૂવડ છે. આપણે કોઈ આવશ્યકતા નથી કોઈ સાયન્ટિફિકલી પ્રૂવડ થવાની, પણ આજની જે જનરેશન છે એને બધી જ વસ્તુમાં સાયન્ટિફિક રીઝન્સ જોઈએ છે. તો એની માટે હવે તો મને નથી લાગતું કે કોઈને સમજાવવું પડશે કે આ શું કામ જરૂરી છે. પણ હવે આપણે ક્યાં ક્યાં ભૂલો કરી રહ્યા છે એ બધું આપણે જોશું. તો આપણો જે મૂળભૂત સિદ્ધાંત છે, કૃષ્ણ સેવા સદા કાર્ય. કૃષ્ણ સેવા જે છે એ પુષ્ટિ માર્ગનું હૃદય છે. બ્રહ્મ સંબંધી જે હરેક વૈષ્ણવ છે એના માટેનો આ એક એનો જન્મ જે છે એ કૃષ્ણ સેવા માટે જ થયો છે. પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં પણ આપ આજ્ઞા કરી જ રહ્યા છે કે પુષ્ટિ જીવનો તો જન્મ જ ભગવત સેવા માટે છે. તો આપણે જે કંઈ કાર્ય કરીએ, જોબ કરીએ, બિઝનેસ કરીએ કે કોઈ પણ આપણા રૂટીન લાઈફના કાર્યો કરીએ, એ બધા જ કાર્યો કરતા હોઈએ ત્યારે આપણે પ્રભુને, ભગવત સેવાને સેન્ટરમાં રાખીને બધા કાર્યો કરવા જોઈએ. તો આજે કૃષ્ણ સેવા જે છે, ભગવત સેવા જે છે, એમાં કઈ વસ્તુની સાવધાની રાખવી એ બહુ જરૂરી છે. હવે આપણે કોઈ સ્કૂલમાં જતા હોઈએ, કોલેજમાં જતા હોઈએ કે જોબ પર જતા હોઈએ, ત્યાંના નિયમો જે છે, ત્યાંના જે એટિક્વેટ્સ છે, રૂલ્સ રેગ્યુલેશન્સ છે, એ ફોલો કરવા બહુ જરૂરી હોય છે. તમારે ત્યાં જો એડમિશન જોતું હોય, ત્યાં તમારે શિક્ષણ પ્રાપ્ત કરવું હોય તો પછી ત્યાંના રૂલ્સ રેગ્યુલેશન અનુસાર જ ચાલવું પડશે. ત્યાં તમે તમારે ઈચ્છા મુજબ વર્તન કરશો તો તમને કાઢી મૂકવામાં આવશે સ્કૂલ કોલેજમાંથી. તો આપણે માર્ગમાં પણ જે આચાર વિચારના નિયમો જે છે એ બધા અહીંયાના એક રૂલ્સ રેગ્યુલેશન્સ છે. અહીંયા તમે તમારા મન ઈચ્છા મુજબના અનાચાર કરો એ નહીં ચાલશે. તમારી જે સેવા છે એ નિષ્ફળ થશે. તો શાસ્ત્રમાં પણ આજ્ઞા છે, શૌચાચાર વિહીના નામ નિષ્ફલા સમસ્તા ક્રિયા. શૌચાચારના વગરની જે બધી ક્રિયાઓ છે, જેટલા પણ ધર્મ કાર્યો છે, એ નિષ્ફળ થઈ જાય છે. ત્યારબાદ શ્રી ગોપીનાથ પ્રભુચરણ પણ સાધન દીપિકામાં આજ્ઞા કરી રહ્યા છે, શૌચાચાર વિહીનસ્ય આસુરાવેશ સંભવાત તત સ્વાન્હિક ધર્માણામ આચારોપી પ્રસજ્યતે. જે વ્યક્તિ શુદ્ધિ આચાર વિચારના પાલન નથી કરતા, એના દેહેન્દ્રિયોમાં આસુરનો જે આવેશ છે એ આવ્યા વગર નથી રહેતો. તો આ ખૂબ જરૂરી છે અને આપણે બધાએ બની શકે એટલું આપણે પ્રયત્ન કરવો જ જોઈએ કે જે બેઝિક આચાર વિચાર છે આપણે ફોલો કરીએ. તો હવે થોડાક આપણે પોઈન્ટ્સ જોઈએ કે જેમાં આપણે કઈ રીતે આપણે ભૂલો કરતા હોઈએ છીએ. આપણે આને સમજવાનો પ્રયત્ન કરશું કે આ એક પર્ટિક્યુલરલી ખાલી માર્ગની જ આચાર વિચાર નથી. આ આપણા સનાતન ધર્મમાં પણ આ બધા શૌચાચાર બતાવ્યા છે, એ જ આપણે અહીંયા માર્ગમાં અને જે અમુક જે નિયમો જે છે એ પર્ટિક્યુલરલી આપણા માર્ગના જ છે. તો શ્રી મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે નિબંધમાં કે શાસ્ત્રમ અવગત્યા મનોવાગદેહે શ્રી કૃષ્ણ સેવ્ય. તો જે ભાગવત આદિ જે શાસ્ત્રો છે એમાં દેખાડેલું જે મહાત્મય જ્ઞાન છે એને અવશ્ય જાણવું જોઈએ. એના સિવાય મનુસ્મૃતિ, પછી નિર્ણય સિંધુ વગેરેમાં જે શૌચાચાર બતાડ્યા છે એ આપણે ફોલો કરવાના છે. એના સિવાય જે આપણે પરંપરામાં જે 500 વર્ષની પરંપરામાં જે મેઇન આચાર વિચાર અપરસ જે આવી છે એને પણ આપણે ધ્યાન રાખીને જ ભગવત સેવા કરવાની છે. અહીંયા આપણે થોડાક પોઈન્ટ્સ વાઇઝ આપણે જોશું તો એક વૈષ્ણવનું દૈનિક જીવન કેવું હોવું જોઈએ એ આપણે સમજવાનો એક પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલા આપણે જ્યારે જાગીએ છીએ સવારે, ત્યારે આપણે સૌથી પહેલા તો આપણે જે કંઠી આપણા ગળા પર આપણે પહેરેલી છે હૃદય પર, એના આપણે દર્શન કરીએ છીએ. બંને આંખ ઉપર અને માથા પર લગાડતા હોઈએ છીએ.
આપણે સૌથી પહેલી જે ક્રિયા જે છે આપણા શરૂઆતની દિવસની કંઠીના દર્શનથી છે. ત્યારબાદ જે ઘરના જે સભ્યો છે એને આપણે ભગવત સ્મરણ કરતા હોઈએ છીએ. હવે ત્યારબાદ આપણે અપરસ કરવા જઈએ ત્યારથી આપણે જોઈએ તો સૌથી પહેલા આપણે ટોયલેટ જતા હોઈએ છીએ. તો હવે ક્રમ ઉલટો સુલટો ન થાય એના માટે મેં એક ફોર્મેટ તૈયાર કર્યું છે કે સૌથી પહેલા આપણે ટોયલેટ જઈએ, ત્યારબાદ આપણે બ્રશ કરતા હોઈએ છીએ. બ્રશ કરી લીધા પછી ટોયલેટ ગયા પછી આપણે 8 કોગળા કરવા જોઈએ. 8 કોગળા કરી લઈએ પછી આપણે સ્નાનમાં જવું જોઈએ. હવે આપણા જે ઘરની જે બાથરૂમની જે વ્યવસ્થા છે એ બહુ અગત્યની છે. એમાં આપણે શું શું ધ્યાન રાખવું જોઈએ? સૌથી પહેલા તો હંમેશા એક પ્રયત્ન તો એવો હોવો જોઈએ આપણા ઘરનું, જ્યારે પણ આપણે કન્સ્ટ્રક્શન ચાલતું હોય ત્યારે એ વસ્તુ ધ્યાન રાખવી જોઈએ કે સ્નાન માટેનું જે બાથરૂમ એરિયા છે એ અલગ હોવો જોઈએ અને જે ટોયલેટ એરિયા છે એ બંને અલગ હોવા જોઈએ. હવે કદાચ એ વસ્તુ અત્યારના સમયમાં પોસિબલ ન થતી હોય નાની જગ્યાના કારણે, તો એટલીસ્ટ બંને વચ્ચે એક પાર્ટીશન હોવું જોઈએ કે અને એ પણ પોસિબલ ન હોય. હવે એમ કોઈ કહે છે કે અમારા ઘરમાં બધા અનુકૂળ નથી, તો અમારા માટે એ પણ શક્યતા નથી કે અમે પાર્ટીશન કરાવીએ. તો એટલીસ્ટ એક વચ્ચે એક માર્બલની કે ગ્રેનાઇટની આડ પટ્ટી હોવી જોઈએ કે જેનાથી પાણીનું એકાકાર ન થાય. તો એ પણ બહુ જરૂરી છે કે જો તમે ટોયલેટ જઈને અને પછી સ્નાનમાં જાઓ તો એ જ જલ પાછું જે ટોયલેટમાંનું જે છે એ જ પાછું તમારે સ્નાન સાઈડ આવતું હોય તો સ્નાનનો પણ કોઈ અર્થ નથી રહી જતો. એટલા માટે વચ્ચે એક માર્બલની કે ગ્રેનાઇટની એક આડ પટ્ટી બેસાડાવી જ જોઈએ. તો આ તો બહુ જ મિનિમમ વસ્તુ છે કે જે જરૂરી છે એવી રીતે. હવે ત્યારબાદ જે એનાથી પણ હવે પોસિબલ ન થતું હોય તો જે WC જે છે એ વોલ અટેચ્ડ બનાવડાવો, તો એટલીસ્ટ જે પાણીનો જે સ્પર્શ છે એ નહીં થશે. તો આટલી આપણે જો ધ્યાન રાખશું જ્યારે આપણે ઘરનું કન્સ્ટ્રક્શન ચાલતું હોય ત્યારે, તો શુદ્ધિ માટેના જે બેઝિક નેસેસિટી છે એટલું તો થઈ જ શકે છે. ત્યારબાદ આપણે સ્નાન કરતા હોઈએ તો સ્નાનમાં આપણે બકેટથી સ્નાન નહીં કરીને શાવરમાં જ સ્નાન કરવું જોઈએ. કારણ કે જો આપણે બકેટમાં આપણે જો સ્નાન કરતા હોઈએ છીએ બકેટ ટબલરથી, તો પછી જે આપણે છીવે જઈને જે આવ્યા છે એ જ હાથેથી આપણે એનો સ્પર્શ કરીને એનાથી આપણે નહાતા હોઈએ છીએ, તો એનો કોઈ અર્થ નથી રહી જતો. તો શાવરથી અથવા તો ઉપરથી આપણી પર પાણીની ધાર પડે એ રીતે આપણે સ્નાન કરવું જોઈએ. સ્નાન કરવા માટે પણ આપણે ગરમ જલ નો પ્રયત્ન રાખવો જોઈએ કે ગરમ જલ જ આપણે લઈએ સ્નાન વખતે. કારણ કે ઠંડુ જળ આપણે ત્યાં ઇન જનરલ જો તીર્થમાં ન હોઈએ, આપણા ઘરે જયારે આપણે નાતા હોઈએ તો ઠંડા પાણીથી નાહવું એ અશુભ માનવામાં આવ્યું છે. તો હંમેશા પ્રયત્ન કરવો જોઈએ કે થોડું તો થોડું પણ ગરમ જલથી આપણે શાવરથી અથવા તો ઉપરથી જે ધાર પડતી હોય જલની એ રીતે આપણે સ્નાન કરીએ. હવે સ્નાન આપણે કરી લઈએ અને પછી સોપ લગાડીને પાછું સોપ નીકાળીને સ્નાન કરીએ પછી આપણે આખા બાથરૂમ એરિયામાં પાણી રેડી દેવું જોઈએ કે જેથી આપણે ટોયલેટ જઈને જે આવ્યા છે અને પછી જે પાણીનો જે છે જેટલો પણ ભાગ હોય એ બધો નીકળી જાય. અને ફરી આપણે ગીઝરની સ્વિચ બંધ કરી દેવી, કારણ કે આપણે શિવે ગયા પછી ગીઝરની સ્વિચને આપણે અડ્યા છે. તો ગીઝરની સ્વિચ બંધ કરી અને પછી આપણે ફરી પાછું અડધી મિનિટ કે 1 મિનિટ માટે આપણે શાવરની નીચે ઊભું રહી જવું કે જેથી આપણે ફરી શુદ્ધ થઈ જઈએ. પછી આપણે જે ટોવેલ આપણે આગલે દિવસે અપરસમાં રાખેલો હોય બાથરૂમમાં એનાથી આપણે પહોંચી લેવું. હવે પહોંચવાના સમયે આપણે સૌથી પહેલા આપણે જે મોઢું છે આપણો ફેસ આપણે લૂછવાનો છે. જ્યાર સુધી તમે ફેસ લૂછો નહીં ત્યાર સુધી આપણે આપણું મોઢું ન ખોલી શકીએ. જો મોઢું ખોલો તો આખું શરીર તમારું જૂઠન થઈ જાય છે. તો એક વખત ફેસ લૂછી લઈએ પછી તમે મોઢું ખોલીને કઈ બોલવું કરવું હોય તો કરી શકો છો. પછી આગળનું આખું શરીર પહોંચી શકાય છે. તો આ રીતે આપણે સ્નાન કરી લઈએ. ત્યારબાદ આપણે જે ભાઈઓ છે ધોતી બંડી પહેરે અને બહેનો સાડી અથવા ચણિયા ચોળી પહેરે. કારણ કે આપણે જે સેવામાં જે યુનિફોર્મ છે એ તો આ જ છે. તમે ઝભ્ભો લેંઘો કહેશો કે પંજાબી ડ્રેસ કહેશો તો એ સેવાના જે યુનિફોર્મમાં નહીં આવશે. કારણ કે આપણો જે માર્ગ જે છે એ શાસ્ત્ર આજ્ઞા અનુસાર ચાલે છે. તો હવે શાસ્ત્રમાં એવી આજ્ઞા છે કે કોઈ પણ કપડા
ઉપરથી પહેરો કે નીચેથી પહેરો એ અશુદ્ધ કહેવાય છે. તો આપણે સેવામાં જઈએ ત્યારે ધોતી પહેરતા હોઈએ કે બંડી પહેરતા હોઈએ તો તમે ધ્યાન આવશે કે ઉપરથી કે નીચેથી નથી હોતું, પણ એ જે પહેરવાની જે પ્રોસેસ છે એ બહારથી છે. તો સેવામાં હંમેશા ધોતી બંડી અથવા ધોતી ઉપરણો અને બહેનોએ સાડીનો જ આગ્રહ રાખવો જોઈએ. જો આપણે સ્કૂલમાં જતા હોય ત્યારેના યુનિફોર્મ, એક દિવસ પણ યુનિફોર્મ વગર જશું તો આપણને એન્ટ્રી નહીં મળે. તો આપણા ઘરે પૂર્ણ પુરુષોત્તમ બિરાજે છે, તો એમની જે ભગવત સેવા છે એમાં આપને કઈ રીતે, પ્રભુને કઈ રીતે સુખ થાય, મહાપ્રભુજીએ શું આજ્ઞા કરી છે એ વસ્તુનું આપણે ધ્યાન રાખીએ તો જ એ સેવાનો આનંદ તમને પ્રાપ્ત થશે. અને પ્રભુ પણ જે સેવા પણ આપણે કરીએ છીએ એ પ્રભુના સુખ માટે કરીએ છીએ. તો આપણે સેવક છીએ તો દાસનો એ ધર્મ છે કે જે આપણા પ્રભુની આજ્ઞા હોય, વલ્લભની આજ્ઞા હોય એ અનુસાર ચાલવું જોઈએ. બે જોડી તમે ધોતી બંડી રાખશો તો એક આજે પલાળી દીધા, એ કાલે પહેરાશે, આજે પહેર્યા છે પરમ દિવસે પહેરાશે. બહુ સરળ છે, એમાં કંઈ એટલું અઘરું છે જ નહીં જેટલું આપણે માનીએ છીએ. બસ ખાલી એક શરૂઆત કરવાની જરૂરત છે. આપણે એક શરૂઆત કરી દઈએ અને દ્રઢ સંકલ્પ કરીએ કે બસ અમે સેવામાં જશું ત્યારે તો ધોતી બંડી જ પહેરશું. અન્ય સંપ્રદાયના લોકોને જોશો, અન્ય ધર્મના લોકોને જોશો, તે લોકો જે લોકોની પૂજા વગેરે કરવા જતા હોય તો ત્યારે એ લોકોના જે પોશાક છે એ પહેરીને જ જતા હોય છે. આપણે તો બહાર પણ નથી જવાનું, આપણે તો આપણા ઘરમાં જ ભગવત સેવા કરવાની છે. અને આપણને ગૌરવ હોવું જોઈએ કે આપણે આપણા જે સનાતન ધર્મના જે કપડા છે, વસ્ત્રો છે એ પહેરીએ છીએ. તો આપણે એક આગ્રહ રાખીએ કે સેવામાં જઈએ ત્યારે 2 કલાક 3 કલાક જેટલો પણ સેવાનો સમય છે ત્યારે ધોતી બંડીમાં પહેરીએ. ટ્રેક પેન્ટ, ટી શર્ટ, કુર્તા પૈજામા આ બધું તો નહીં જ ચાલે. પછી આપણે જે હેર કોમ્બ કરવા માટે જે કોમ્બ લેતા હોઈએ તો એ પણ આપણો અપરસનો જુદો હોવો જોઈએ. જે આપણે રૂટીન લાઈફમાં જે આપણે વાપરતા હોઈએ એ નહીં ચાલે. તો જે અપરસનો જે એરિયા હોય ત્યાં એ આપણે કોમ્બ રાખવો, તો જ્યારે આપણે સેવામાં હોઈએ ત્યારે એ આપણે કોમ્બ યુઝ કરી શકીએ. હવે સોપમાં પણ આપણે કોઈ પણ સોપ વાપરતા હોઈએ એમાં પણ આપણે એક સાવધાની રાખીએ તો બહુ સારું કહેવાશે, વૈષ્ણવ હોઈએ કે ન હોઈએ. પણ આ એક વસ્તુ બહુ જરૂરી છે કે આપણે એવા સોપ યુઝ કરીએ કે જેમાં કોઈ પણ એનિમલ ફેટ્સ નો યુઝ થતી હોય. અત્યારે બહુ બધા માર્કેટમાં વેજીટેરિયન સોપ્સ મળે છે. આપણે એ આગ્રહપૂર્વક એ જ વાપરવા જોઈએ. ગમે એટલી મોટી મોટી બ્રાન્ડના સોપ્સ ભલે કેમ ના હોય, પણ એમાં એનિમલ ફેટ્સ આવતા હોય છે. તો જે અત્યારે અવેલેબલ છે જેમાં શ્યોરિટી મળે છે આપણને કે આમાં એનિમલ ફેટ્સ નથી, તો આપણે એ જ વાપરવા જોઈએ. કારણ કે આપણે જીવદયા પણ આપણામાં હોવી જોઈએ. તો આપણામાં એ સ્વાર્થ બુદ્ધિ ના હોવી જોઈએ કે અમને આ જ સોપ સૂટ કરે છે તો અમે આ જ વાપરશું. તો આપણે આગ્રહ રાખીએ કે એવા બધા પ્રોડક્ટ્સ વાપરીએ કે જેમાં એનિમલ ફેટ ન હોય. હવે આપણે તૈયાર તો થઈ ગયા. હવે આપણે સૌથી મોટો અનાચાર જે હોય છે અત્યારના સમયમાં એ છે મોબાઈલ ફોન. મોબાઈલ ફોન આપણે સેવામાં લઈ જઈએ તો વાંધો તો નથી, પણ આપણો ફોન કેટલો શુદ્ધ છે અશુદ્ધ છે એ હવે આપણે નક્કી કરવાનું છે. આપણે ખાતા ખાતા હેઠા હાથ મોબાઈલને અડાડી દઈએ છીએ કે જમવાના ટાઈમે આપણે ડાઇનિંગ ટેબલ પર આપણે આપણો મોબાઈલ ફોન રાખી દઈએ છીએ. તો એ જૂઠણ વાળો મોબાઈલ ફોન તમે ભગવત સેવામાં કઈ રીતે લઈ જઈ શકો છો? અથવા તો ઘણા લોકોને એવી પણ આદત હોય છે કે ટોયલેટ જાય ત્યારે પણ મોબાઈલ ફોન સાથે લઈને જતા હોય. તો એટલો અશુદ્ધ ફોન તમે ભગવત સેવામાં કઈ રીતે લઈ જઈ શકો છો? તો મોબાઈલ ફોનને સેવાના એરિયાથી બની શકે તો દૂર રાખો. હવે લાગતું હોય કે અર્જન્ટ કોઈ કોલ્સ આવવાના છે કે વોટ એવર એવી નેસેસિટી છે ફોનની, તો આપણે ભીના કપડાથી આપણે મોબાઈલને પહોંચીને પછી જ શુદ્ધ કરીને પછી જ આપણે એને ભગવત સેવામાં જઈએ ત્યારે એને ઉપયોગમાં લેવો. આ બહુ નાની વાત છે, પણ જે અનાચાર જે મોબાઈલના કારણે થાય છે એ સૌથી મોટો અનાચાર આજે જોવામાં આવે છે. હવે આપણે જયારે ભગવત સેવામાં જઈએ ત્યારે આપણે તિલક કરીએ તો કુમકુમનું તિલક ભાઈઓ કરે, બહેનો બિંદી કરે. તો તિલક કર્યા પછી હાથ ખાસા કરવા આવશ્યક છે. ચરણામૃત લઈએ પછી પણ હાથ ખાસા કરવા આવશ્યક છે. ચરણામૃત ભગવત સેવામાં જઈએ એની પહેલા લેવું ખૂબ જ આવશ્યક છે કે એમાં વ્રજની રજ છે, શ્રીનાથજીના સ્નાનનું જલ છે, જમના જલ છે. તો આપણે આગ્રહપૂર્વક રોજ ભગવત સેવામાં જઈએ તો અપરસ કરીએ છીએ તો બહારની શુદ્ધિ છે, પણ અંતર શુદ્ધિ તો આપણે જયારે ચરણામૃત લઈએ ત્યારે થાય છે.
તો ચરણામૃત આગ્રહપૂર્વક રોજ આપણે ભગવત સેવામાં જઈએ ત્યારે લેવું જોઈએ. નાથ દ્વારા જઈએ ત્યારે ખૂબ સરળતાથી ત્યાં ચરણામૃતના પેંડા મળી જતા હોય છે. હવે આપણે ભગવત સેવામાં જઈએ ત્યારે આપણે એક સાવધાની એ રાખવાની હોય છે કે જયારે આપણે શૃંગાર ધરવા બેસીએ કે જગાડવા બેસીએ ત્યારે આપણા પગ જે હોય એ આપણે ઢાંકીને બેસીએ કે ક્યારે પણ પ્રભુને આપણા જે પગના તળિયા છે એ ન દેખાય એ રીતે આપણે બેસવું જોઈએ. આ પોઈન્ટ આપણે જયારે ગુરુ માટેના પ્રોટોકોલ્સ જોયા હતા ત્યારે પણ આ પોઈન્ટ આપણે જોયું કે ગુરુ સન્મુખ હોઈએ ત્યારે પણ એવી રીતે બેસવું કે આપણા પગના તળિયા ન દેખાય એ રીતે. ખૂબ નાની વાત છે પણ સ્વામી સેવકનો ભાવ આપણે યાદ રાખવો તો આ વસ્તુ આપણે ઓટોમેટિક આપણે ફોલો કરવા લાગી જશું. હવે શ્રૃંગાર ધરતા હોઈએ ત્યારે ઘણા લોકોને એવી આદત હોય છે કે શ્રૃંગાર ધરતા ધરતા કીર્તન કરે. તો શ્રૃંગાર ધરવાના સમયે આપણે ભગવત સ્વરૂપથી સૌથી નજીક આપણે હોઈએ છીએ. તો શ્રૃંગાર ધરાવતા ધરાવતા જો કીર્તન કરશો તો 100% તમારા મોઢામાંથી થૂક ઉડ્યા વગર નહીં રહે. તો આપણે એવું નહીં કરવું જોઈએ કે ત્યારે કીર્તન કરે શ્રૃંગાર ધરીએ ત્યારે ઘરના બીજા સભ્યો કીર્તન કરે. હવે એવું પણ શક્ય ન હોય કે બીજા લોકો કીર્તન કરવા વાળા કોઈ ના હોય કે કીર્તનમાં કોઈને રુચિ ન હોય અને તમારો જ આગ્રહ હોય કે અમે શ્રૃંગાર પણ ધરીએ અને આવો ગોપાલ શ્રૃંગાર બનાવો પણ ગાઈએ. તો અત્યાર માટે તો બહુ સરળ છે કે આપણે મોબાઈલ ફોનમાં આપણે રેકોર્ડ કરી લઈએ, આપણા સ્વરમાં આપણે કીર્તનો રેકોર્ડ કરી લઈએ અને જ્યારે આપણે શ્રૃંગાર ધરવા બેસીએ ત્યારે આપણે એ રેકોર્ડિંગ શરૂ કરી દઈએ. તો આ બધા વિવેકપૂર્ણ વિચાર છે અને જો આપણે આવું નહીં કરીએ અને શ્રૃંગાર ધરાવતા ધરાવતા આપણે કીર્તન કરશું તો આપણે બહુ મોટા અપરાધમાં પડશું કે આપણા મોઢાના થૂક ઉડશે પ્રભુ પર. તો આ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ આપણે. તો હવે ત્યારબાદ આપણે પ્રભુને રાજભોગ ધરીએ ત્યારે રાજભોગમાં પણ આપણે એ વિવેક રાખીએ કે સખડી અનસખડી દૂધઘર જુદા જુદા ભોગ ચોકી પર આપણે ધરીએ. ઘણા લોકો હવે નવો એક ટ્રેન્ડ ચલાવ્યો છે કે એક મોટી ભોગ ચોકી હોય એની પર ચોકથી 3 પાર્ટીશન પાડીને લાઈન કરી દે અને પછી એક જગ્યાએ દૂધઘર ધરે, એક જગ્યાએ અનસખડી, એક જગ્યાએ સખડી ધરે. એમ નહીં ચાલશે. નાની નાની ચોકી કરાવો પણ દૂધઘરની ભોગ ચોકી અલગ, અનસખડીની અલગ અને સખડીની અલગ. એ રીતે ત્રણે આપણે અલગ અલગ કરાવવી જોઈએ. અને બનાવવાની પ્રોસેસ તો ઓબ્વિયસલી અલગ જ હોવી જોઈએ. સખડી અનસખડી દૂધઘરનો સ્પર્શ એકબીજાને ન થાય એ રીતે જ આપણે તૈયાર કરવું જોઈએ. ત્યારબાદ ભોગ સરી ગયા બાદ અનોસર થઈ જાય પછી આપણે અવશ્ય રૂપથી ગૌગ્રાસ દેવા જવું જોઈએ. હવે તમારા સિટીમાં તમારા એરિયામાં ગાય ન હોય તો આપણે કોઈક એક પર્ટિક્યુલર અમાઉન્ટ ગૌગ્રાસ માટે નિત્ય નિયમ પૂર્વક નીકાળવી જોઈએ. હવે ત્યારબાદ આપણે ગૌગ્રાસ દઈ દઈએ પછી મહાપ્રસાદ લેવાનો સમય હોય છે. તો હવે મહાપ્રસાદ લેવા બેસી ત્યારે ઘણા બધા આપણે પ્રોટોકોલ્સનું ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે આપણે બેસીએ છીએ પાતળ કે થાળી લઈને મહાપ્રસાદ લેવા તો આપણા કપડાને થાળીનો સ્પર્શ ન થાય એનું ધ્યાન રાખવું. હવે આવી લાંબી સ્લીવ્સના કપડા પહેર્યા હોય તો આપણે જ્યારે થાળીમાંથી બાઈટ લઈએ તો આપણી થાળીને આપણો જે આ સ્લીવ્સ છે એ અડશે તો આપણા કપડા આપણા જૂઠન થઈ જશે. અથવા તો આપણે થાળી નીચે રાખી છે અને આપણી ધોતી કે જે કાંઈ કપડા પહેર્યા છે એ થાળીને અડશે તો એ કપડા બધા જૂઠન થઈ જાય છે. એટલું આપણે સાવધાની રાખવી જોઈએ કે આપણા કપડાને એ કાંઈ અડે નહીં. ત્યારબાદ આપણે જો ડાઇનિંગ ટેબલ પર બેસતા હોઈએ તો ડાઇનિંગ ટેબલ પર પણ આ નિયમ લાગુ પડશે કે આપણા કપડાને થાળીનો સ્પર્શ ન થાય. હવે મોબાઈલ ફોન પણ આપણે વાપરતા હોઈએ તો આપણે મોબાઈલ ફોનને આપણે રાખી દઈએ થાળીની બાજુમાં તો મોબાઈલ ફોન આપણો જૂઠન થઈ જાય છે. ડાઇનિંગ ટેબલ પર બેસો છો તમે તો ડાઇનિંગ ટેબલ પર જ્યારે તમે પ્રસાદ લેતા હો તો ડાઇનિંગ ટેબલ પર રાખેલી હરેક વસ્તુ જૂઠન છે એને જૂઠનવત જ વ્યવહાર કરવો. તમે કહેશો કે અમે અહીંયા મેટ રાખી છે ડાઇનિંગ ટેબલ પર અને એની ઉપર જ અમે થાળી રાખી છે તો બીજા એરિયામાં ઠાકોરજી માટે લાવેલો લીલો મેવો સૂકો મેવો પણ રાખી દીધો છે તો એ બધો જૂઠનવત જ એનો વ્યવહાર કરવો પડશે. ઇવન મોબાઈલ ફોન પણ જો તમે ડાઇનિંગ ટેબલ પર રાખ્યો હશે તો એનો જૂઠનવત જ વ્યવહાર થશે. તો ડાઇનિંગ ટેબલ પર તો આ બધા નિયમો બહુ વધારે ફોલો કરવા પડશે કે ત્યાં કોઈ પણ વસ્તુ આપણે ડાઇનિંગ ટેબલ પર ત્યારે રાખીએ નહીં. હવે ડાઇનિંગ ટેબલ પર આપણે અથાણાની બોટલ્સ વગેરે રાખ્યું છે. હવે આપણે મહાપ્રસાદ લઈ લઈએ પછી એ જ બધી બોટલો આપણે ફ્રીઝમાં રાખીએ જેમાં ઠાકોરજીની સામગ્રી પણ રહેતી હોય તો એ બધું જ જૂઠન થશે. તો એટલા માટે આ બધી વસ્તુનું ધ્યાન રાખવું, એવી રીતની વ્યવસ્થા બનાવવી કે જે એક વૈષ્ણવને અનુરૂપ હોય. વૈષ્ણવનું ઘર હોય
તો કઈ રીતે એને મહાપ્રસાદ લેવો, કઈ રીતે એને આચાર વિચારનું ધ્યાન રાખવું, આ બધી વસ્તુ બહુ અગત્યની છે. કઈ વસ્તુ ફ્રીઝમાં રાખવી જોઈએ, આ વૈષ્ણવને અનુરૂપ કેવું હોવું જોઈએ, એ વસ્તુ આપણે એ અનુસાર જ આપણે ચાલવું જોઈએ. લોકમાં તો આ બધા લોકો કરી રહ્યા છે, તો આપણે એમ કહેશું કે લોકમાં તો આવી રીતે ચાલે, પણ લોકમાં ચાલતી ઘણી વસ્તુઓ છે જે આપણે વૈષ્ણવને અનુરૂપ નથી, તો આપણે ન કરવી જોઈએ. પછી હવે આપણે જમતા હોઈએ, મહાપ્રસાદ લેતા હોઈએ, ત્યારે થાળીથી આપણે રાઈટ હેન્ડ થી આપણે મહાપ્રસાદ લેતા હોઈએ. હવે થાળી કદાચ કેમ ફરી ગઈ, હલી ગઈ, તો આપણે લેફ્ટ હેન્ડ થી આપણે ખાલી વ્યવસ્થિત રાખીએ, અડી લેતા હોઈએ વારે ઘડીએ, અને પછી કે આ તો હાથ અમારો શુદ્ધ છે, જો ક્યાંય પણ એઠું જૂઠન લાગ્યું છે, પણ આપણો હાથ જૂઠન જ છે. હવે આ હાથથી તમે ક્યાંય પણ સ્પર્શ કરશો ખાસા કર્યા વગર, તો એ જૂઠન જ કહેવાશે. ભલે અહીંયા ક્યાંય તમને જૂઠન નથી દેખાતું, પણ આને પણ જૂઠન જ કહેવાશે, કારણ કે તમે આ જૂઠનની થાળીને અડ્યા છો. એટલા માટે આપણે થાળીમાં પણ આપણે જયારે જમતા હોઈએ, તો હવે એમાં દાળની કટોરી છે, આપણે અડધું જમી લીધું અને પછી કહીએ કે આ દાળ મેં એઠી નથી કરી, હા આ દાળ તમે લઈ લેજો અથવા તો ફ્રીઝમાં મૂકી દેજો. તો એ શુદ્ધ રૂપે જૂઠન જ છે, જૂઠન સિવાય બીજું કાંઈ નથી. તમે એને મહાપ્રસાદ પણ હવે નહીં માની શકો કે નહીં એને તમે શુદ્ધ માની શકો. એ સ્પષ્ટ રૂપથી જૂઠન જ છે. ભલે તમે એમાંથી ચમચીથી દાળ નથી લીધી, પણ થાળીમાં હોય અથવા થાળીને અડેલી હોય અને તમે એમાંથી ખાધું હોય, તે જૂઠન જ કહેવાશે. ડાઇનિંગ ટેબલ પર ઘણા લોકોને કીઝ રાખવાની આદત હોય છે, વોલેટ રાખવાની આદત હોય છે, મોબાઈલ ફોનનું તો મેં કીધું જ, પણ એ સિવાયની આપણે આવી બધી વસ્તુઓ રાખતા હોઈએ છે, તો એ બધી જૂઠન થઈ જશે. પછી હવે એને કઈ રીતે શુદ્ધ કરવી, હવે એ આપણે વિચાર કરી લેવો જોઈએ. હવે આપણે મહાપ્રસાદ લેવા માટેનો એક એવો નિયમ છે કે જયારે આપણે મહાપ્રસાદ લઈ લઈએ, ત્યારે આપણે થાળી કે પાત્રને પેલા ઉપાડવી નહીં, અને પેલા તો આપણે વોશ બેસિનમાં જઈને હાથ ધોવા, હાથ ધોઈને કોગળા કરી, ગાર્ગલ કરી, અને પછી મુખ શુદ્ધ થઈ જાય, પાણી પી લઈએ, અને પછી જ આપણે આપણી પાતળ કે થાળીને ઉપાડીને અને વોશિંગ એરિયામાં આપણે રાખવાની હોય છે. આપણે આમ મહાપ્રસાદ લઈ લીધો, એ જ હાથેથી આપણે થાળી ઉઠાવી લીધી અને વોશિંગ એરિયામાં મૂકી દીધી અને પછી હાથ ધોઈએ, એ બધું નહીં ચાલશે. પહેલા આપણે મુખ શુદ્ધિ કરી લઈએ, હાથ ખાસા કરી લઈએ અને જલ પી લઈએ, પછી જ આપણે આપણી જૂઠનની થાળી અથવા પાત્રને ઉપાડવી જોઈએ. અને ત્યારબાદ જ્યાં આપણી થાળી હતી, જ્યાં આપણે મહાપ્રસાદ લીધો છે, ત્યાં 2 પોતના કરવા આવશ્યક છે. આમાં કોઈ પણ કોમ્પ્રોમાઇઝ નહીં ચાલે, કારણ કે તમે જ્યાં મહાપ્રસાદ લીધો ત્યાં તમે પોતના નહીં કરો અને કોઈ પણ વસ્તુ ત્યાં મુકાઈ જશે, તો એ જૂઠન કહેવાશે. કોઈ અથવા તો કોઈનો પગ પડશે અને પગે પછી જ્યાં જ્યાં ચાલશે આખી જગ્યા બધી જૂઠનવત થઈ જશે. તો આપણી રૂટીન લાઈફમાં એક એવું ઘડાઈ જવું છે કે જ્યાં પણ આપણે મહાપ્રસાદ લીધો છે કે આપણે બ્રેકફાસ્ટ લીધો છે, ત્યાં આપણે 2 પોતના અવશ્ય રૂપથી કરીએ. આમાં કોઈ પણ હોય, ભાઈઓ હોય કે ઘરના છોકરા હોય, વડીલો હોય, એને કોઈ પણ જાતની એવી શરમ નહીં રાખવી કે હું શું કામ પોતના મારું, હું શું કામ પોતના મારું, કોઈ અહીંયા અવકાશ જ નથી. આપણે દાસ છીએ, આપણે પ્રભુના ઘરમાં રહી રહ્યા છે, આપણો સેવક ધર્મ છે, તો આપણે સેવકનો જે ધર્મ છે એની અનુરૂપ આપણે ચાલવાનું છે. તો આપણે બધા સભ્યોમાં એવી હેબિટ હોવી જોઈએ કે આપણે જ્યાં મહાપ્રસાદ લઈને ઉભા થઈએ, તો થાળીની જ્યાં રાખી હોય ત્યાં 2 પોતના આપણે મારીએ. હવે ઘણા લોકોને એવી પણ આદત હોય છે કે ડાઇનિંગ ટેબલ પર પણ ન બેસતા હોય, નીચે પણ ન બેસતા હોય, પણ ભગવત સેવા પહોંચાઈ ગઈ એટલે હવે રિલેક્સ ટાઈમ થઈ ગયો છે, તો હવે સોફા પર બેસીએ, ટીવી ઓન કરીએ અને આપણે થાળીને આપણે લેપ ઉપર રાખી અને પછી હવે ટીવી જોતા જોતા આપણે ખાશું. તો ત્યારે પણ હવે આખા આપણા જે કપડા છે બધા જૂઠન થઈ જાય છે. તો ત્યારે પણ આપણે આ વસ્તુ ધ્યાન રાખવી કે આપણે જે આપણે મહાપ્રસાદ લેવાનો જે નિયમ છે એ રીતે આપણે લઈએ. લેબ પર રાખીને મહાપ્રસાદ લેવું પણ એક તો બહુ અયોગ્ય છે કે મહાપ્રસાદને આપણે રિસ્પેક્ટ નથી આપ્યું, આપણે એ પણ થશે અને બીજું આપણા કપડા પણ જૂઠન થઈ જશે. તો નાની નાની બાબતો છે જે આપણે રૂટીન લાઈફમાં લગભગ બધા કરતા હોઈએ છીએ, તો આપણે આ બધું ધ્યાન રાખીએ તો આપણે દાસ ધર્મને અનુરૂપ આપણે ચાલી શકશું. હવે જે લોકો ટિફિન લઈને જતા હોય છે ઓફિસમાં કે જોબ પર કે પોતાના વર્ક પ્લેસ ઉપર, તો આપણે હંમેશા ટિફિન આપણે લઈ જઈએ ત્યારે આપણે એને રેશમીમાં બાંધીને, રેશમી કવરમાં બાંધીને જ લઈ જવું જોઈએ. કારણ કે જે આપણે મહાપ્રસાદ લઈ જઈએ છીએ, સખડી લઈ જઈએ છીએ બહાર, તો જો
આપણે રેશમીમાં નહીં બાંધ્યું હોય અથવા રેશમી કવરમાં નહીં એને પેક કર્યું હોય તો એ અશુદ્ધ થઈ જશે, લેવા લાયક નહીં રહે, અને એનું ભગવત સ્વરૂપ પણ એ તિરોહિત થઈ જશે. જે મહાપ્રસાદનું જે સ્વરૂપ છે એ પણ એમાંથી તિરોહિત થઈ જશે. એટલા માટે ક્યારે પણ મહાપ્રસાદ આપણે લઈ જઈએ કે ટ્રાવેલિંગમાં કે પછી વર્ક પ્લેસમાં કે ઓફિસમાં ક્યાંય પણ આપણે લઈ જઈએ ત્યારે એક ધ્યાન રાખવું કે એને એક રેશમી કવરમાં આપણે બાંધીને લઈ જઈએ. હવે આપણે જયારે રિટર્ન આવીએ ત્યારે આપણે હવે કઈક લીલો મેવો ઘટે છે પ્રભુ માટે તો આપણે લઈ લીધો અને એ જ જે બેગ છે એમાં આપણે મૂકી દીધો, તેમ નહીં ચાલશે, જૂઠન છે. આ વસ્તુ મેં જોઈ છે, બહુ લોકોને આ ધ્યાન નથી આવતું કે આવું ન કરવું જોઈએ. તો કોઈ પણ આ વ્યક્તિ ચાહીને આવું નથી કરતા, પણ અજ્ઞાનતાવશ કે પછી પ્રમાદવશ આવું થઈ જતું હોય છે. તો આપણે ધ્યાન રાખવું કે આપણે આપણી ટિફિન વાળી થેલીમાં આપણે આવી રીતે આપણું જૂઠન હોય એમાં ટોકરી કે લીલો મેવો ન લઈએ. હવે આપણે ઘણા બધા એવા દયામાં ભૂલો કરી બેસતા હોઈએ છીએ, એ જોઈએ. અત્યારે સૌથી મોટી એક જે ભૂલ આપણે કરીએ છીએ બધા 99% લોકો સેવામાં હોય કે સેવામાંથી બહાર આવે ત્યારે યુરિન માટે આપણે WC પર બેસતા હોઈએ છીએ. તો WC પર કે ટોયલેટ સીટ પર તમે યુરિન માટે બેસો એટલે તમે એટલા અશુદ્ધ થઈ ગયા કે તમે બહાર જઈને ઠાકોરજી માટે લીલો મેવો લેવાને પણ લાયક નહીં રહી ગયા, એટલા બધા અશુદ્ધ થઈ ગયા. તો આપણે આપણી હેબિટ સુધારવી પડશે. આપણે અપરસમાં હોઈએ કે ન હોઈએ પણ WC પર તો યુરિન પાસ કરવા માટે નહીં જ બેસવું. હવે કોઈને એવી પગની તકલીફ હોય, કમરની તકલીફ હોય કે જે નીચે ના બેસી શકતા હોય તો અત્યારે તો કેટલી બધી વસ્તુઓ, ટેબલ્સ અવેલેબલ છે, ચેર્સ અવેલેબલ છે. તો આપણે આ ધ્યાન રાખવું કે આપણે ક્યારે પણ યુરિન માટે પણ WC પર કે ટોયલેટ સીટ પર આપણે ન બેસીએ. આપણે આવી ક્રિયા કરશું તો આપણે કોઈ પ્રભુની કોઈ પણ ટોકરી લીલો મેવો લેવાને લાયક તો નહીં જ રહી જઈએ, મંદિરે દર્શન કરવા જવાને પણ આપણે લાયક નહીં રહી જઈએ. જો આવી ક્રિયા કરીને તમે મંદિરે દર્શન કરવા કે ગુરુ ઘરે જતા હો તો ધ્યાન રાખજો કે તમે બહુ મોટા અપરાધ કરી રહ્યા છો. તો આ ઘરના હરેક વ્યક્તિઓની આવી હેબિટ પાડો કે આપણે યુરિન માટે ક્યારે પણ WC પર કે ટોયલેટ સીટ પર આપણે ન બેસીએ. થોડો સમય તમને ટફ લાગશે, 15-20 દિવસ માટે, પણ તમારી રૂટીન લાઈફમાં જયારે ઘડાઈ જશે તો તમને એ અઘરું નહીં લાગે. બસ ખાલી એક શરૂઆત કરવાની આવશ્યકતા છે. WC સિવાય પણ આપણે જેટ સ્પ્રે ને અડીએ કે ફ્લશ ને અડી લઈએ તો પણ આપણે આ જ રીતે આપણે અશુદ્ધ થઈ જઈએ છીએ. તો પછી આ વસ્તુનું આપણે ધ્યાન રાખવું કે આપણે અપરસમાં હોઈએ કે ન હોઈએ, આટલી તો સાવધાની આપણે અવશ્ય રૂપથી રાખવી જોઈએ. હવે અપરસના કપડા આપણે જયારે સવારે અપરસમાં જઈએ છીએ સેવામાં ત્યારે આપણે કહીએ કે અમે ધોયેલા કપડા પહેર્યા છે, અપરસમાં રાખેલા કપડા. હવે તમારા ઘરના મેડ કે હેલ્પર જો એ કપડા ધોતા હોય તો એ કઈ રીતે અપરસમાં ચાલશે? અથવા તો તમે એને ડ્રાય ક્લિનિંગ કરાવ્યા હોય અથવા એને બહાર પ્રેસ કરાવેલા કપડા હોય તો એ ભગવત સેવામાં કે ગુરુ ઘરે જઈએ સેવા માટે, પરચર્યા માટે, કોઈ પણ પ્રકારની પરિચર્યા કહેલ માટે જતા હોઈએ ત્યારે આ પ્રકારના કપડા નહીં ચાલે. હા, જો તમારા ઘરના મેડ હેલ્પર ઘરે આવીને સ્નાન કરીને અને કપડા ધોતા હોય, સુકવતા હોય અથવા તો પ્રેસ કરતા હોય તો ચાલી શકે. પણ હવે જે ઘરના હેલ્પર જે છે, મેડ સર્વેન્ટ, એ લોકો બીજા 4 ઘરના કામો કરીને આવે છે અને તમારા ઘરના પણ જે કપડાની ઘડી મારવી કે કપડા સુકવવા વગેરે કરે છે એ જ કપડા તમે પહેરીને ભગવત સેવામાં જશો તો કેટલો અનાચાર કરો છો એ હવે આપણે વિચારવાનું રહ્યું. તો આપણે આગ્રહ રાખો કે એ રીતે જ આપણે શુદ્ધિમાં એને ધોઈએ અને એ જ શુદ્ધિમાં આપણે સુકવીએ અને ઘડી પણ એ જ રીતે આપણે મારીએ. જો તમે ન ચાલતું હોય તમને હેલ્પર મેડ વગર તો એવી એક હેબિટ નાખો કે એને કહો કે ઘરે આવીને રોજ સ્નાન કરીને જ આ બધા કાર્યો કરે. જો એ 2000 રૂપિયા લેતી હશે કામની જગ્યાએ 2500 લેશે, પણ આપણે આપણા ઘરની જે આચાર વિચાર મર્યાદા છે એ તો જળવાઈ જશે. તો આટલું તો આપણે કરી જ શકીએ છીએ. હવે આપણે બજારમાં જઈએ, આપણે ગ્રોસરી લેવા માટે, ઘરમાં કંઈક ઘટી રહ્યું છે સામગ્રી માટે, તો ગ્રોસરી, ડ્રાય ફ્રૂટ્સ કે ફ્રૂટ્સ લેવા માટે જતા હોઈએ અને હવે ગયા જ છે તો શોપમાં બ્રેડનું પેકેટ દેખાયું, બિસ્કિટ દેખાણા, એ પણ બધું આપણે ઘરમાં જોઈએ છે અત્યારે, તો એ બધું પણ લઈ લીધું ને બધું એક થેલીમાં નાખીને આપણે લઈ આવ્યા. તો આ બધું આપણે કઈ રીતે ચાલશે? આપણે જે પણ આપણે ગ્રોસરી લાવ્યા છે એ બધી અશુદ્ધ થઈ ગઈ.
તો આપણે બે જુદી જુદી થેલી રાખીએ અને જુદું જુદું એને આપણે લાવીએ, હવે પ્લાસ્ટિક થેલીમાં લઈ આવીએ તો પણ એનું ઈ જ થશે. તો આગ્રહ રાખીએ કે અત્યારે તો જૂટ બેગ્સ બહુ જ સરસ સરસ મળી રહી છે, એવી જૂટ બેગ અલગ અલગ રાખીએ કે બહારની જે બ્રેડ બિસ્કિટની અલગ હોય અને ટોકરી લીલા મેવાની અલગ હોય, એ રીતે આપણે જઈએ શોપિંગ માટે તો એક વૈષ્ણવને અનુરૂપ આપણે આપણી જે શોપિંગની જે ક્રિયા છે એ કરશું. તો આ બહુ નાની નાની બાબતો છે, પણ આપણે રૂટીન લાઈફમાં ઘણીવાર આ બધું કરી બેસતા, ઘણીવાર શું રોજ જ કરી બેસતા હોઈએ છીએ. હવે આપણે ક્યારે કેટલા વાર આપણે ગાર્ગિલ કરવું જોઈએ, કેટલી વાર આપણે કોગળા કરવા જોઈએ તો આપણે યુરિન માટે જે પી જઈએ ત્યારે આપણે 4 વખત આપણે ગાર્ગિલ કરવું જોઈએ, કોગળા કરવા જોઈએ. અને આપણે ટોયલેટ જઈએ, છીવે જઈએ ત્યારે આપણે 8 વખત કરવા જોઈએ. તો આ આપણું બેઝિક એક નિયમ હોવો જોઈએ કે આપણે આપણી હેબિટ જ એવી થઈ જાય કે આપણે આટલી વખત આપણે કોગળા કરી લેતા હોઈએ. હવે આપણે પાણી પીતા હોઈએ છીએ તો હવે અત્યારે લોકોને એવી સમજ છે કે પાણી કે દૂધ કે જે કઈ લિક્વિડ આપણે ઉપરથી લઈએ તો આપણે એ જૂઠન નથી કે અશુદ્ધ નથી થયું. તો એ એટલું જ જૂઠન નથી થયું કે જે એટલા જ હાથ તમારા શુદ્ધ છે કે જેનાથી તમે મોબાઈલ ફોન કે પછી રિમોટ કંટ્રોલ કે એવી કોઈ પણ વસ્તુ તમે ખોલી કે અડી શકો, પણ તમે ઈ હાથને તમે શુદ્ધ માનીને પ્રભુની ભગવત સેવાની કોઈ પણ કાર્ય તમે ન કરી શકો. ઉપરથી પીધું હોય અને તમે એને માનતા હો કે શુદ્ધ જ હાથ છે તો એ રોંગ માન્યતા છે, એ જૂઠન વધ જ એનો વ્યવહાર થશે. શુદ્ધિ એટલી જ છે ખાલી કે તમે એને સેવાની બહારની બધી વસ્તુઓને અડી શકો, એટલી જ એની શુદ્ધિ છે જો તમે એને પાણી કે દૂધ વગેરે જો ઉપરથી લીધું હોય તો. હવે આપણે દૂધ પી લીધું, પાણી પી લીધું, ગ્લાસ અહીંયા ત્યાં રાખી દીધો અને પછી ઘરના કોઈ સભ્યો આવીને ગ્લાસ લઈ ગયા પણ ત્યાં પોતનું માર્યું નથી, તો એ પોતનું માર્યા વગરની જગ્યા છે. એટલે હવે ત્યાં આપણે કોઈ પણ ભૂલમાં આવીને લીલો મેવો સૂકો મેવો પ્રભુ સંબંધી રાખી દેશે તો એ જ આપણું જૂઠન અંદર ભગવત સેવામાં જશે. તો આપણું જૂઠન ભગવત સેવામાં જાય એ કેટલું યોગ્ય છે એ હવે આપણે વિચાર કરવો જોઈએ અને કઈ રીતે આપણે એમાં એક રસ્તો વિવેકપૂર્ણ વ્યવહાર કરવો જોઈએ એ હવે આપણે સમજી શકીએ છીએ કે ત્યાં પોતનું કરવું આવશ્યક છે. તો આ રીતના નાની નાની બાબતોનું આપણે ધ્યાન રાખશું નહીં તો બધો જ અનાચાર અંદર મંદિરમાં ભગવત સેવામાં જશે. હવે આપણે ક્યારે ક્યારે આપણે સ્નાન કરવું આવશ્યક છે જોઈએ તો સલૂનમાં આપણે હેર કટ માટે જઈએ ત્યારે આપણે માથાબોળ નાહવું આવશ્યક છે. આપણે શેવિંગ કરીએ ત્યારબાદ પણ માથાબોળ નાહવું આવશ્યક છે. નખ કાપીએ ત્યારે પણ માથાબોળ સ્નાન કરવું આવશ્યક છે. સૂતક પિંડરું ઉતરે, ગ્રહણ ઉતરે ત્યાર પછી પણ સ્નાન કરવું, માથાબોળ આવશ્યક છે. આમાં કોમ્પ્રોમાઇઝ નહીં ચાલે. પછી હવે કોઈ સગા સંબંધી આપણે ગયા છે 12મું 13મું જમવા માટે હવે જવું જ પડ્યું અને તો તમને ત્યાં આવ્યા પછી બીજા દિવસના સૂર્યોદય સુધી તમારે સૂતક વત તમારે રહેવું પડશે. કોઈ પણ સૂતકીના ઘરે તમે કાંઈ પણ ખાધું પીધું તો એક રાતનું તમને સૂતક લાગે છે, બીજા દિવસે સૂર્યોદય પછી તમે શુદ્ધ થાવ છો ત્યારે તમારે વસ્ત્ર સહિત કપડા સહિત સ્નાન કરી અને કંઠી બદલ્યા પછી તમે ભગવત સેવામાં જઈ શકશો, ત્યારબાદ જ તમે શુદ્ધ થશો. હવે આપણે સ્નાન કરીને નીકળીએ, અપરસમાં છીએ અમે અને બ્રેકફાસ્ટ માટે બેઠા છીએ તો ચા સાથે આપણે બિસ્કિટ ખાઈ લીધી અને પછી પણ આપણે કહીએ કે અમે અપરસમાં છીએ, તો આ કઈ રીતની અપરસ છે? આને તમે અપરસમાં કઈ રીતે માની શકો કે તમે બહારની કોઈ પણ પેકેટ્સ ખાઈ લીધા અને તમે કહો કે હજી પણ અમે અપરસમાં છીએ? બહારની કોઈ પણ વસ્તુ ખાધી એટલે તમારી અપરસ જોવાઈ ગઈ, તમારે ઇમિડિયેટ સ્નાન માટે જવું જ પડશે. હવે આપણે હાથ ખાસા કરવા પણ જતા હોઈએ, સેવામાં હોઈએ કે કઈ પણ ખાધું પીધું પછી આપણે હાથ ખાસા કરીએ તો જનરલી આપણે વોશ બેસિનમાં હું જોતો ઘણા લોકોને કે આવી રીતે 3-4 ફિંગર્સ આવી રીતે ધોઈ લે, તો એ તો તમારો હાથ અશુદ્ધ જ છે. તમારે હાથ ખાસા કરવા માટે અહીંયા સુધી તમારા વૃષ્ટ સુધી તમારે હાથ ધોવા આવશ્યક છે, તો જ તમારા હાથ પ્રોપર ખાસા થયા કહેવાશે, નહીં તો એને અશુદ્ધ જ માનવામાં આવશે. તો એવું નહીં કરું કે આપણે 4 આંગળી ધોઈ લીધી અને અમારા હાથ શુદ્ધ થઈ ગયા. તો આપણે અહીંયા સુધી રિષ્ટ સુધી આપણે હાથ ધોવા આવશ્યક છે.
હવે સૂતક પિંડરૂમાં પણ ઘણા બધા વસ્તુ એવી છે કે આપણે ભૂલો કરી બેસતા હોઈએ છીએ. સૂતક પિંડરૂ માટે હમણાં એક નવો મત ચાલી નીકળ્યો છે કે સૂતક પિંડરૂ ઉતર્યા પછી આપણે કંઠી બદલવી આવશ્યક નથી. જનોઈ કંઠી સૂતક પિંડરૂ ઉતર્યા પછી બદલવી આવશ્યક છે. આમાં કોઈ ચેન્જીસ નહીં ચાલે. નવા મતો તો હર રોજ કંઈક ને કંઈક નીકળ્યા કરશે, પણ આપણે આપણી 500 વર્ષની જે પરંપરા છે એ અનુસાર જ ચાલવું જોશે. એમાં કોઈ પણ પ્રકારના લોજિક્સ, આર્ગ્યુમેન્ટ્સ કે અમને ઓલા ભાઈએ આમ કીધું, ઓલા ભાઈએ આવી રીતે આજ્ઞા કરી છે, એ નહીં ચાલશે. 500 વર્ષની શું પરંપરા છે એ જોઈ લો, એ અનુસાર આપણે ચાલવાનું છે કે સૂતક પિંડરૂ ઉતરે, શુદ્ધ થાવ ત્યારે જનોઈ કંઠી બદલવી જ જોશે. તમે એમ માનો કે ના ના આમાં તો ધાગો રેશમી છે તો કેવી રીતે એ બદલવી, શું કામ બદલવી, ધાગો તો રેશમી છે. પણ આમાં કોઈ તર્ક કુતર્ક આપણે નહીં લગાડવા. 500 વર્ષની પરંપરામાં આપણા પૂર્વાચાર્યો, આપણા ઘરના વડીલો શું કરી રહ્યા હતા એ અનુસાર આપણે ચાલવાનું છે. આજકાલના નવા મતો તો ખૂબ રોજ કંઈક ને કંઈક નવી વાતો સંભળાઈ રહી છે. એ કોઈ પણ વાતો પર આપણે ધ્યાન નહીં દેવું અને જે પરંપરા ચાલી આવી છે એ અનુસાર આપણે ચાલવું જોઈએ. હવે એ સિવાય આપણે જોઈએ તો આપણા ઘરમાં કંઈ પણ મનોરથ આપણે રાખ્યો હોય, અન્નકૂટ વગેરે, અથવા તો છાક મનોરથ કે કોઈ પણ મનોરથ આપણે આપણા ઘરે રાખીએ અને બીજા વૈષ્ણવને આપણે મહાપ્રસાદ લેવા માટે બોલાવતા હોઈએ છીએ, ત્યારે આપણે બધાને કન્વિનિયન્ટ રહે એ માટે આપણે બુફે ટાઈપ આપણે મહાપ્રસાદની સિસ્ટમ રાખીએ છીએ. તો વિચાર કરો કે શું આ વૈષ્ણવને શોભા દે છે કે આપણે બુફે ટાઈપ આપણે મહાપ્રસાદની વ્યવસ્થા રાખીએ કે લોકો ખાતા જાય અને હવે થોડું ખાઈ લીધું, હવે દાળ ઘટી તો પાછળ દાળ લઈ આવે અને એ હાથે આપણે દાળ આપણી કટોરીમાં લઈ લીધી, બીજા વૈષ્ણવ જશે એ પણ એ ત્યાં મહાપ્રસાદમાંથી દાળ લેવા જશે. તો વિચાર કરો કે જેટલા આવ્યા છે બધા એકબીજાનું જૂઠન ખાધું છે. તો તમે 100 વૈષ્ણવને બોલાવવાના હોય એની જગ્યાએ 25 વૈષ્ણવને બોલાવો ચાલશે, પણ એને નીચે બેસાડીને પાતળ પર પરોઠી વાળીને જે બેસીને જે આપણી સિસ્ટમ છે એ રીતે એને મહાપ્રસાદ લેવડાવો, એ રીતે એને પીરસો કે જે તમે એને પીરસો છો ત્યારે તમારો જે હાથનો સ્પર્શ એની પાતળને ન થાય એ રીતે તમે એને અધરથી પીરસો. એ રીતનું આપણે જે વૈષ્ણવને અનુરૂપ છે એ રીતે મહાપ્રસાદ લેવડાવવાનો નિયમ રાખો. ઓછા વૈષ્ણવને મહાપ્રસાદ લેવડાવો, પણ આ રીતે અનાચાર કરીને બધા એકબીજાને જૂઠન લીએ એ રીતે નહીં કરો. બુફે સિસ્ટમ આપણા માર્ગમાં કોઈ કાળે નહીં ચાલશે. જો એને મહાપ્રસાદ તમે માનતા હો તો બુફે અનુસાર તો બુફે નિયમ પ્રમાણે તો નહીં જ લેવડાવાશે. નીચે બેસાડીને અથવા તો ક્યાંય પણ ટેબલ ચેરની વ્યવસ્થા કરાવીને પણ એ રીતે મહાપ્રસાદ લેવડાવવું કે જે પ્રસાદ લઈ છે એ બેઠા હોય અને બાકી બધા લોકો જે બીજા લોકો એને પીરસે, અને પીરસવાના સમયે પણ એ સાવધાની રાખે કે એની થાળીને કોઈ પણ આ સ્પર્શ ન થઈ જાય. રોટી આપણે એને દઈએ તો આપણે થોડી અધરથી મૂકીએ કે એની થાળી પાતળને ન અડે એવી રીતે. આ વૈષ્ણવને અનુરૂપના આ બધા ક્રિયાઓ છે. અન્ય ધર્મના લોકોને જોશો તો એ લોકો કેટલું સ્ટ્રિક્ટલી એ બધું ફોલો કરી રહ્યા છે. કેટલા વૈરાગ્યના નિયમો છે બીજા સંપ્રદાયમાં, ઘર સંસારને છોડી દેવાના નિયમો છે. આપણે તો એવું કાંઈ નથી કરવાનું. આપણે આપણી જે રૂટીન લાઈફમાં જીવી રહ્યા છે એને ખાલી આપણે આપણી માર્ગની રીત અનુસાર એને મોડિફાઈ કરી દેવાની છે. તો એ પણ આપણને શું કામ કઠિન લાગે છે એ નથી સમજાતું હજી સુધી. તો આ બધા નિયમો છે, જે નાના એટિક્વેટ્સ છે, જે આપણે ફોલો કરવા જોઈએ. જે આચાર વિચાર જે છે એ કાંટાની વાડ છે અને જે ભગવત સેવા છે એ પુષ્પ છે. હવે આ પુષ્પ ભગવત સેવાનું જે રક્ષણ જે છે એ આ કાંટાની વાડથી થશે. જો આ કાંટાની વાડ નહીં હોય તો ભગવત સેવા આપણી ડિસ્ટર્બ થઈ જશે. જે ભગવત સેવાના જે પ્રોટોકોલ્સ છે એ ખોરવાઈ જશે. તો પછી આપણા માટે આ કાંટાની વાડ રૂપ જે આચાર વિચાર અપરસ મેંડ છે એને આપણે ધ્યાનમાં રાખી અને વૈષ્ણવને અનુરૂપ જે ક્રિયાઓ જે છે, આપણી માર્ગ અનુસારની જે ક્રિયાઓ છે એ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. હવે અમુક બાબતો એવી છે કે જેમાં આપણે પોતાના મનથી ચેન્જીસ લાવી દીધા છે. જેમ કે આપણે ત્યાં મહેંદી મૂકીએ હાથમાં, ત્યારબાદ 3 દિવસ સુધી ભગવત સેવામાં નથી જઈ શકાતું. તો હવે આપણે આપણા મનથી જ નક્કી કરી લીધું અથવા તો કોઈક એવી હા પાડી દીધી છે અમને કે બસ એક રાત પછી બીજે દિવસે આપણે અપરસમાં નાહી લઈએ એટલે આપણે શુદ્ધ છે. તો આ રીતે નહીં ચાલે.
3 દિવસ સુધી તો ભગવત સેવામાં નહીં જ જઈ શકાય, મહેંદી મૂક્યા પછી. તો આ બાબતનું આપણે ધ્યાન રાખવું. આપણે મનથી નક્કી નહીં કરી લેવું કે એક રાત પછી આપણે ભગવત સેવામાં જઈ શકીએ એવી રીતે. હવે જે અટકાવ ના જે દિવસો છે, તો અટકાવ પછી 4 દિવસ તો ભગવત સેવામાં નથી જ જઈ શકાતું. હવે એમાં આપણે નવા મતો લાવીએ કે ત્રીજે દિવસે વ્રત કરી લીધું એટલે ચોથે દિવસે ભગવત સેવામાં જઈ શકે, તો આવો ક્યાંય આપણે ત્યાં આવું રીત નથી જોવામાં આવી. આ મનગઢત રીતો છે. તો આવી બધી મનગઢત રીતોથી આપણે દૂર રહીને આપણી પરંપરા છે કે 4 દિવસ રજસ્વલામાં ભગવત સેવામાં નથી જવાતું, એ રીતે જ રાખવું. 5મે દિવસે જ માથાબોળ નાઈ કંઠી બદલીને પછી જ ભગવત સેવામાં જવાય છે. પછી ત્યારબાદ હવે આપણે જોતા હોઈએ છીએ કે આપણે રિલેટિવ્સના જેને આપણે સૂતક નથી લાગતું અને ત્યાં આપણે પ્રાર્થના સભામાં જવાનું છે, અથવા તો એમના ઘરે બેસવા જવાનું છે, કે અથવા દ્વાદશામાં જવાનું છે વગેરે. સૂતકીના ઘરે તમે ગયા, એનો સ્પર્શ થયો એટલે આવીને તમારે માથાબોળ નાહીને કંઠી બદલવી એ મસ્ટ છે. હવે એના ઘરે તમે કઈ ખાનપાન કર્યું હોય, તમે પેલા કીધું એવી રીતે એક રાતનું તમને સૂતક લાગે છે, તો જો જરૂરી ન હોય તો આપણે ખાનપાન નહીં કરવું ત્યાં, તો આપણે ભગવત સેવામાં આપણે પહોંચી શકીએ. હવે બીજી વસ્તુ, અત્યારે એક મોડર્ન ટ્રેન્ડ ચાલ્યો છે કે ઘરમાં પેટ તરીકે કૂતરા પાળવાનો. તો જો ઘરમાં કૂતરા પાળતા હો તમે, તો સૌથી પહેલા તો એક માની લ્યો કે તમારું ઘર જ આખું અશુદ્ધ થઈ ગયું છે. અપરસ કે મંદિર તો અશુદ્ધ બહુ દૂરની વાત છે, સૌથી પહેલા તો તમારું આખું ઘર અશુદ્ધ થઈ ગયું છે. કારણ કે આપણે અહીંયા શાસ્ત્ર આજ્ઞા અનુસાર કૂતરો, ત્યારબાદ ગરોળી, કાગડો, આ બધાના સ્પર્શ થવાથી આપણે અશુદ્ધ થઈએ છીએ અને આપણે પહેરેલ કપડે નાહવું પડે. હવે આવા અશુદ્ધ જે બતાવ્યું છે આપણા માટે, એને આપણે ઘરમાં આપણે રાખીએ એઝ એન પેટ તરીકે, તો આપણું કેટલા ઘરમાં અનાચાર થઈ જાય છે. એ તો બધા જ રૂમોમાં ફરતો હોય કૂતરો, બધે જડતો હોય. તો વિચાર કરી લ્યો કે આપણે બીંગ એન વૈષ્ણવ આપણે કૂતરો પાળવો જોઈએ કે નહીં. હવે આમાં કોઈ કહેશે કે આપણે એવા કેવા આપણે નિર્દય થઈ ગયા. તો નિર્દય જેવી કોઈ વાત જ નથી. કૂતરા માટે તમને પ્રેમ છે, ચોક્કસથી જીવ દયા હોવી જોઈએ. હરેક જીવ માત્ર માટે આપણે દયા હોવી જોઈએ. તમને જે કાંઈ ખવડાવવું પીવડાવવું હોય, કૂતરાને રોટલી નાખો કે જે કાંઈ બિસ્કિટ્સ દેવી હોય, એ ઘરની બહાર તમારે જે દેવું હોય એને દો, પણ તમે એને જો સ્પર્શ કરશો તો પહેરેલ કપડે નાહવું પડશે. એ વાત આવશ્યક છે. ત્યારબાદ આપણે કોઈના ઘરે ગયા અને ત્યાં પેટ જોઈ લીધો કૂતરો, તો આપણને બહુ વહાલ આવી ગયું અને એને રમાડી લીધો, તો પણ આપણે નાહવું પડશે. એ ધ્યાનમાં રાખીને જ એને અડવું જોઈએ. આપણે અહીંયા તો ગાય રાખવાની પરંપરા છે. ગાય પોસિબલ નથી, તો આપણે કૂતરા માટે એટલા ઘીલછું અત્યારે વધી ગયું છે કે આજે વૈષ્ણવના ઘરે હું જયારે જોઉં કે કૂતરો પાળતો હોય તો બહુ દુઃખ થતું હોય છે કે આટલી અશુદ્ધ જે આપણે બતાડવામાં આવ્યું છે એને આપણે આપણા ઘરમાં કેવી રીતે રાખી શકીએ. આ બધી વસ્તુમાં આપણે લોજિક્સ લગાડશું તો નહીં ચાલશે. તમે નક્કી કરો કે તમારે સનાતન ધર્મમાં ચાલવું છે કે તમારે અત્યારના મોડર્ન જે અત્યારે ચાલી રહ્યું છે એ રીતે ચાલવું છે. જો તમારે સનાતન ધર્મ અનુસાર ચાલવું હોય તેમાં તો આ નિયમ છે. હવે નક્કી તમારે કરવાનું રહ્યું કે તમારે કેટલું લિબરલ થવું છે કે પછી આપણે આપણા સંપ્રદાય કે આપણા ધર્મ અનુસાર ચાલવું છે. ગરોળી અડે ત્યારે પણ આપણે નાહવું પડતું હોય છે. ઘણા લોકોને આ વસ્તુ નથી ખ્યાલ. ગરોળી અડે ત્યારે આપણે અપરસમાં હોઈએ કે ન હોઈએ, પણ આપણે ત્યારે પહેરેલ કપડે માથાબોળ નાહવું આવશ્યક છે. હવે આપણે ગુરુ ઘરે જઈએ અથવા તો આપણા ઘરે જયારે વલ્લભકુલ બાળકોની પધરામણી કરી હોય, અથવા તો આપણા ઘરના પ્રભુના લોટી વગેરે હોય, એમાં આપણે ભોગ સર્યા પછી પન્નો વગેરે એવું કઈ ધર્યું હોય કે દૂધની લોટી ધરી હોય કે જેવું કઈ હોય, અથવા ગુરુ ઘરે પણ જે લોટી હોય અને આપણે એમાંથી લેવાનું હોય તો એને આપણે ડાયરેક્ટ ઉપરથી લઈએ તો એ પાત્ર અશુદ્ધ થઈ જાય છે. તો એટલા માટે ધ્યાન રાખવું કે જે બાળકો માટેના વલ્લભકુલ માટેના જે પાત્રો હોય
અથવા જે પ્રભુ માટેના જે પાત્રો હોય એમાં આપણે ઉપરથી પણ ન લઈ શકીએ, એને આપણા વાસણમાં કાઢી અને પછી જ લેવું જોઈએ. તો આ વસ્તુ બહુ નાની છે, આપણે ઘણીવાર આ ભૂલ કરી બેસતા હોઈએ છીએ. તો આ રીતે થોડાક મેં પોઈન્ટ્સ તૈયાર કર્યા હતા, તો મેં પ્રેઝન્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે. તો જો આ બધા જ પોઈન્ટ્સ લાગશે કે બહુ મોટા છે, પણ એકવાર તમે ફોલો કરવા માંડશો, 10-12 દિવસમાં તમારા રૂટીનમાં એવું ઘડાઈ જશે કે તમને એ અઘરું નહીં લાગે. તો આ બહુ બેઝિક આ બધા વસ્તુ છે, આમાં મેં કંઈ પણ અતિશયોક્તિ નથી કીધું. બિંગ એન્ડ વૈષ્ણવ, આટલી શુદ્ધિ અશુદ્ધિનો જે વિવેક જે આપણે સમજ્યા એ બહુ મસ્ટ છે, જરૂરી છે. આમાં આપણે કહેશું કે 8-10 પોઈન્ટ્સ તો બહુ અતિશયોક્ત છે, તો એવું નથી. બહુ બેઝિક પોઈન્ટ્સ છે આ, કે જે આપણે એઝ એન બિંગ એન્ડ હિન્દુ પણ આ બધા જરૂરી વસ્તુઓ છે જે આપણે ફોલો કરવી જોઈએ. તો આપણે તો એક પુષ્ટિ માર્ગી વૈષ્ણવ છે, તો આપણા માટે તો આ બધી વસ્તુ મસ્ટ છે. તો આપણે પ્રયત્ન કરીએ કે આ બધા જ જે નિયમો આપણે જોયા એ અનુસાર આપણે ચાલવાનો એક પ્રયત્ન કરીએ. તો હવે કોઈને કઈ પ્રશ્નો હોય શુદ્ધિ અશુદ્ધિ સંબંધી તો પૂછો, બાકી મેં તો બધા પોઈન્ટ્સ પ્રેઝન્ટ કરી દીધા છે. બહુ સુંદર સમજાયું ક્વેશ્ચન. પછી સામગ્રીનો મને ક્વેશ્ચન છે, પછી હું પૂછું છું. આ કોઈ હાથ ઊંચો કરો છે એને હું ખોલું. રેખાબેન રાજા. હા હા, જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. હા, આપણે જેમ હમણાં સમજાવ્યું બહુ સુંદરતાથી સમજાણું. તો એમાં મારે પૂછવું છે કે આપણે જેમ કે ઠાકોરજી માટેના પાત્ર તો આપણે બધા જુદા જ રાખ્યા હોય, પણ આપણે જે રસોઈ બનાવતા હોય, જેમ કે અમુક કોક એવા વાસણ હોય એમ તો આપણે બધા જુદા જ હોય, કેમ કે કોઈ પેન કઢાઈ છે, પણ જે પાટલો વેણું છે, યા પછી લોઢી કુકર, એવી કોક વસ્તુ જે આપણે આપણા બહારના રસોઈમાં વાપરતા હોય અને પ્રભુ માટે પણ વાપરતા હોય, તો એવું વાપરી શકાય? હા, એમાં કઈ વાંધો નથી. આપણે એને શુદ્ધ કરી લઈએ, આપણે ધોઈ લઈએ, પણ હા ત્યારે પણ આપણે એને કઈ જૂઠન સાથે તો આપણે ભેળવવા ન જોઈએ વાસણો, કે એમાં આપણે જૂઠન મિક્સ કર્યું હોય અને એવા વાસણ પાછા એ આપણે ધોઈને સેવામાં વાપરીએ, એવું ન થવું જોઈએ. બાકી તમે રસોઈ બહાર બનાવતા હો તો વાંધો નથી એવી રીતે, કારણ કે હરેક વાસણો આપણે ડબલ વસાવવા એ પ્રેક્ટિકલી પોસિબલ નથી આજના સમયમાં. તો એટલીસ્ટ એટલું તો આપણે કરી શકીએ કે આપણે જૂઠનનો સ્પર્શ ન થાય કે જૂઠન વાળા ન કરીએ, એટલું તો આપણે ધ્યાન રાખીએ તો કઈ વાંધો નથી. હા, એ અમુક જ મોટા જે વાસણો, બાકી તો આપણે થાળી કટોરી તો બધું જુદું હોય, પણ એક મોટા કોઈ વાસણ હોય, કુકર, લોઢી, એવું જ કઈ તો ચાલે ને એમ? હા ચાલે, અને પણ તમે કાંદા લસણ વગેરે જે નિષેધ વસ્તુ છે એ તો એમાં નહીં જ ના ચાલશે, ના એ તો નહીં જ બનાવવા. હા, અને ભંડાર તો આપણે રોકવું જોઈએ ને, એમ કે ભંડારનું તો કઈ વાંધો, ફક્ત પાત્ર માટે ડબલ ન વસી શકે. હા હા, બરોબર છે, વાપરી શકાય પાત્રમાં, કઈ વાંધો નથી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કોઈને ક્વેશ્ચન હોય તો હાથ ઊંચો કરો તો પૂછી. ઓકે, નીતાબેન ઓપન કરો. જય શ્રી કૃષ્ણ ભાઈ. બહુ જ સુંદર, અંકિતભાઈનું તો માર્ગદર્શન એટલું મળે છે મારા વાલા, કે કેટલું બધું અમારી અશુદ્ધિઓ દૂર થતી જાય છે મનમાંથી. અંકિતભાઈ 3-4 મેં લખી રાખ્યા હતા પ્રશ્નો. એક એ હતું કે દવાઓને એવું લેવાનું હોય તો કલેવું પ્રભુને કરીએ, પછી આપણે કલેવામાં અનસકડી દવા સાથે લઈ શકીએ કે ના દૂધઘર જ લેવું જોઈએ, ધરેલું લેતા હોઈએ? ના, લઈ શકો છો તમે. જે કલેવા મંગલભોગમાં ધરતા હો, ફિક્કામાં બનાવેલા ગાંઠિયા છે, પૂરી છે મેંદાની વગેરે, એવું બધું તમે ફિક્કામાં અવશ્ય રૂપથી લઈ શકો છો, કઈ વાંધો નથી. આપણે આગલા દિવસનું કોરું રાખ્યું તો એ પણ લઈ શકીએ ને અમે? હા હા, લઈ શકીએ, ચોક્કસથી દવા લેવાની હોય છે. હા, તો લઈ શકીએ, એમાં કઈ વાંધો નથી. બસ બહારનો એટલું પણ આપણે ખાલી નિયમ રાખી દઈએ કે બહારના બિસ્કિટ્સ કે કઈ ન ખાઈએ, ચેવડા વેફર, બસ ઘરે બનેલું પ્રભુને ભોગ ધરેલું લઈએ તો કોઈ વાંધો નથી. અસમર્પિત ન લેતો હોય એ તો કઈ સવાલ ના, પણ આ એક વિચાર આવતો હતો. અને બીજું એ હતું કે આપણે ફોરેન નું ટ્રાવેલિંગ ને કરીએ છીએ તો કંઠી દર વખતે બદલવી જોઈએ ને, ક્યાંય બી ટૂર કરીએ તો? હા, કંઠી બદલવી જોઈએ. ફોરેન ની ટ્રાવેલિંગ કરીએ અને ઇવન
આપણે ઇન્ડિયામાં પણ જો રહેતા હોઈએ અને ઇન્ડિયામાં પણ હવે હું મુંબઈમાં રહું છું અને હું મુંબઈથી ગુજરાત ગયો અથવા તો વ્રજ ગયો તો પણ મારે ત્યાં વ્રજ જઈને ત્યાં જો ભગવત સેવામાં જવું હોય તો ત્યાં પણ મારે કંઠી બદલવી આવશ્યક છે, કારણ કે ટ્રેનમાં ખૂબ જ અનાચાર થતો હોય છે, એટલા માટે ત્યાં આપણે જઈને કંઠી બદલવી જોઈએ અને પાછા આપણે ઘરે આવીએ અને પાછા ભગવત સેવામાં જયારે જવું હોય ત્યારે પણ કંઠી બદલવી આવશ્યક છે. થેન્ક યુ. અને બીજું એ હતું કે ઠાકોરજીનું ફ્રીજ અલગ છે, તો વગર અપરસે ક્યારેક ઠાકોરજીના ફ્રીજને અડી શકાય કે ભૂલમાં અડાઈ ગયું હોય તો શું એનું પ્રાયશ્ચિત કરવું જોઈએ અથવા તો અડાય કે કેમ? ના ના, અપરસ વગર તો તમે કઈ રીતે અડી શકો ફ્રીજને, જો એટલા એમાં માટે પ્રભુની કે સામગ્રી કુદરતી માટેનું જ છે. હવે બહારથી કદાચ સ્પર્શ થઈ જાય તો ઠીક છે, પણ તમે ફ્રીજ ખોલીને અંદરથી તમે કઈ ન લઈ શકો જો અપરસમાં ન હોવ તો. પ્રશ્ન શું થાય છે કે માનો કે સવારે દૂધ જમાવ્યું પ્રભુનું, હવે પ્રભુના રસોડામાં દૂધ તો એનું એ હોય, રાત્રે પાછા જયારે દૂધ એ જામે ને ફ્રીઝમાં મૂકવું તો રેશમીથી લઈએ પણ ફ્રીજને તોડવું પડે ને, અને તો એ ચાલે કે હા, શું કરવું? એમ વાંધો નથી, પણ હા એટલું હોવું જોઈએ કે આપણે બિંગ એન્ડ વૈષ્ણવ આપણે શિવે જઈને સ્નાન કરેલું હોય ને એટલી શુદ્ધિ તો આપણે આવશ્યક છે, તો તમે અવશ્ય રૂપથી ફ્રીઝમાં મૂકી શકો છો. બસ એટલે એક હતું. અને એક હા, રાજભોગ સજાવટ જે આપણે ડેઈલી રાજભોગ સજાવટ કરીએ, સપોઝ કે એવું સખડી ભોગની આજ્ઞા છે અને આપણે કરીએ છીએ, તો એમાં જરા આપે જે સમજાવ્યું ને પણ એ થોડુંક પ્રકાશ વધારે પાડો ને, કારણ કે દરરોજનો રાજભોગનો થાળ થોડું પેલું થઈ જાય છે સજાવટમાં. હા, તો જો આપણે સખડીનો જે થાળ હોય એ સૌથી આગળ આવશે, એટલે જે ભોગ ચોકી છે એમાં એક થાળીમાં સખડી આવશે એટલે ભાત, અને ભાતને આપણે આગળ પ્રભુ તરફ એને સરકાવી અને એમાં ભોગ ચોકી પર જે દાળ ને વગેરે બધું સાજેલું હોય એમાંથી આપણે 2 ચમચ 3 ચમચ જેટલી દાળ એમાં પધરાવી અને ઘીની કટોરીમાંથી અડધી ચમચ જેટલું ઘી પધરાવવું અને હાથેથી આપણે પ્રભુ સન્મુખ જ કોર સાનવો, એને થાળ સાનવો કહેવાય. તો એ રીતે આપણે કોર સાનીએ. ત્યારબાદ આપણે દૂધઘર બાજુમાં રાખ્યું હોય, બીજે ભોગ ચોકી પર એક ચોકી પર સખડી રાખી, જે કઈ સૌકર્ય હોય, જે કઈ ઉપલબ્ધ હોય એ ધર્યું હોય, અને પછી ત્યારબાદ હાથ ખાસા કરી, સખડી વાળા હાથ ખાસા કરી અને ગદ્ય મંત્ર બોલી અને હરેક સામગ્રીમાં પંચાક્ષર મંત્ર બોલી અને તુલસી પત્ર બધી જ સામગ્રીમાં પધરાવા અને કાની આપવી. તો આ રીતે ક્રમ છે. અને ગોરસ કોરમાં ચમચ રાખવાની જરૂરત નથી. ગોરસનું સ્થાન કઈ સાઈડ આવે? મતલબ કે સખડીના કોર થાળની પ્રભુ સાઈડ, એકદમ પ્રભુ સાઈડ. અને જે ગોરસ આપણે કરીએ, મતલબ કે છાશ, જે બે જાતના દહીં અને એ તો છાશ. દૂધઘરનો જે ભોગ ચોકી હોય એની પર આવશે. થેન્ક યુ સો મચ. અથાણા જે બધા બનાવ્યા છે, અથાણા જે ધરતા હો, સલાડ ધરતા હો, આ બધું દૂધઘરની જે ચોકી છે એની પર આવશે. ઘણી બધી પ્રશ્નોની આપે છણાવટ કરી આપી ને ખૂબ ખૂબ આભાર મારા વાલા. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. પ્રભુએ કરાવે. વૈષ્ણવ આઈફોન છે, ઓપન કરો આઈફોન. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. હા, સુંદર સમજાયું આપે, પણ એક આપે કહ્યું કે સ્નાન કરી લીધા પછી જે આપણે જે મુખ આપણે લૂછી ના લઈએ ત્યાં સુધી આપણે બોલી ના શકીએ, રાઈટ? તો જે છેલ્લે પેલી જે આપણે લોટી માથા ઉપર પધરાઈ જે પેલું બોલીએ છીએ આપણે કૃષ્ણ વલ્લભે દેવીએ, એ બોલી શકીએ કે ના બોલાય? એ મનમાં ના, બોલવાનું? મનમાં હોઠ હલાવ્યા વગર મનમાં એને બોલવાનું છે. બરાબર. જો આપણે મોઢું ખુલ્યું, લીપ ખલી એટલે આપણું આપણે આખા જૂઠન થઈ ગયા, એટલા માટે આપણે મોઢું લૂછ્યા પછી જ આપણે મોઢું ખોલી શકાય. જય શ્રી કૃષ્ણ. ખૂબ સુંદર. જય શ્રી કૃષ્ણ. કોઈને ક્વેશ્ચન છે વૈષ્ણવ? કોઈને નથી. હું ફેસબુક બંધ કરી દઉં હવે, અંકિતભાઈ? ઓકે.